કથા 7 શ્રી રામ ગુણ દર્શન આદર્શ બંધુ. એક ખુશનુમા સવારે શ્રી રામ અને સીતા ચિત્રકૂટ પર્વતની એક શિલા પર બેસીને આસપાસની વનશ્રી નિહાળી રહ્યા હતા. પ્રકૃતિ પૂર બહારમાં ખીલી ઉઠી હતી. શીતળ, સુગંધિત, મંદ મંદ વાયરો વાઈ રહ્યો હતો. શ્રી રામ જાનકીને જુદા જુદા દ્રશ્યો દેખાડી રહ્યા હતા. બંનેનો હાસ્ય વિનોદ ચાલી રહેલો. લક્ષ્મણ સાવધપણે આજુબાજુ નજર નાખતો થોડેક અંતરે આવેલ જરાક ઊંચા સ્થળે ઊભો હતો. એટલામાં ભયભીત થઈને અહીં તહીં ઉડતું પક્ષીઓનું એક મોટું જૂથ નજરે પડ્યું. એટલે વધુ સાવધ થઈને એ નિરીક્ષણ કરવા લાગ્યો. થોડીક વારમાં ચિત્રકૂટ પર્વતની દિશામાં આવતા માર્ગ પર ધૂળના ગોટે ગોટા ઉડતા તેણે જોયા. મોટેથી બૂમ મારીને એણે શ્રી રામ અને જાનકીને સાવધ કર્યા અને પોતે એક છલાંગ મારીને ઊંચા વૃક્ષ પર ચઢી ગયો. ત્યાંથી બૂમ મારીને એણે કહ્યું, રામ, એક ચતુરંગ સેના આ દિશામાં આવી રહી છે. મને હવે તેના ધ્વજ અને પતાકા પણ બરાબર દેખાય છે. એક શણગારેલા હાથી પર અયોધ્યાનો ધ્વજ સૌથી અગ્રભાગે આવતો દેખાય છે. રામ, આપણો સમૂળો સર્વનાશ કરવા માટે ભરત પ્રચંડ સૈન્ય લઈને આવતો જણાય છે. સાવધ થાવ રામ, સાવધ થાવ. વૃક્ષ પરથી ઝટપટ નીચે ઉતરીને લક્ષ્મણ રામ પાસે ગયો અને કહેવા લાગ્યો, રામ, તમે સીતાને પેલી બાજુની ગુફામાં સુરક્ષિત રીતે બરાબર છુપાઈ જવાનું કહો. તમે પણ ત્યાં રહીને તેમનું રક્ષણ કરો. ભરતની આખી સેનાને રોકવા હું સમર્થ છું. માત્ર સૈન્યને શા માટે, સ્વયં ભરતને સુદ્ધા આ લક્ષ્મણના બાણનો પ્રતાપ જોવા દે. જાઓ, જલ્દી જઈને સીતાને લઈને તાબડતોબ ગુફામાં છુપાઈ જાઓ. અરે લક્ષ્મણ, આમ ઉતાવળો થઈને ઉગ્રતાથી ના બોલ. મોસાળથી પાછો આવેલો ભરત ખાસ આપણને મળવા માટે આવતો લાગે છે. એના મનમાં કોઈ કપટ દુષ્ટતા નથી. તું નિશ્ચિંત થા. રામ, આ ભરતને કારણે તો તમારું રાજપાટ ગયું. ભરત તો આપણું શત્રુ છે. એના વધમાં કોઈ દોષ નથી. અતિશય ભાવમાં વિવશ થઈને અને સાત્વિક સંતાપથી પીડાતો પ્રજ્વળતો લક્ષ્મણ ભરત વિરુદ્ધ બોલતો હોવા છતાં શ્રી રામ ભરતને પૂરેપૂરા ઓળખતા હોવાથી લક્ષ્મણનો ખભો થાબડતા તેને શાંત કરતા કહેવા લાગ્યા, લક્ષ્મણ, આવો ઉગ્ર સ્વભાવ સારો નથી. આ તારી ઉગ્રતા, ઉતાવળિયાપણું જ ક્યારેક ઘાતક નીવડશે. અરે, અત્યંત દુઃખી થઈને ભરત આપણી મુલાકાત માટે આવી રહ્યો છે, ત્યારે જો તું આવી રાજસી ભાષા જ બોલવાનો હશે તો હું ભરતને કહું છું કે અયોધ્યાનું રાજ્ય તું લક્ષ્મણને આપી દે. અને તું જોજે, મારા શબ્દો હજુ પૂરા પણ નહીં થયા હોય ત્યાં ભરતે તને રાજ્ય સોંપી દીધું હશે. શ્રી રામના આવા વચનો સાંભળતા જ લક્ષ્મણ અત્યંત ખિન્ન થઈ ગયો. એટલામાં ગિરદીમાં ગુમ થયેલો બાળક પોતાની માતાને જોતા જે રીતે દોડી આવે એ પ્રમાણે દોડીને ભરત રામ પાસે આવીને એમને ભેટી પડ્યો. પાછા ફરવાની વારંવાર વિનવણી, આગ્રહ એ શ્રી રામને કરવા લાગ્યો. પણ શ્રી રામ પોતાની પ્રતિજ્ઞા પ્રત્યે અડગ રહ્યા. જ્યારે તે પોતે પણ ત્યાં વનમાં જ વાસ કરશે એવો ભરતે હઠાગ્રહ ધર્યો, ત્યારે રાજા વિનાના રાજ્યમાં કેવી અરાજકતા વ્યાપે એ શ્રી રામે તેને સમજાવ્યું. અંતે ભરતના અત્યંત આગ્રહ અનુસાર રાજગાદી પર રામના પ્રતીકરૂપ સ્થાપવા માટે પોતાની પાદુકા આપીને એમણે ભરતને વિદાય આપી. કથા સાર. શ્રી રામ પોતાના ભાઈઓનો સ્વભાવ અને અંતર્ભાવ પૂર્ણપણે ઓળખતા હતા. નાના ભાઈઓ પ્રતિ તે માની જેમ મમતા ભાવ, માયા રાખતા હતા અને હાથમાં આવેલા સામ્રાજ્યને ઘાસના તણખલાની જેમ તુચ્છ ગણીને ફેંકી દેવા, ત્યાગી દેવા તૈયાર હતા.